સોપારી સ્વરૂપવાળી ડીશ આપેલી છે એની સામે આપણે વિરાજમાન થવાનું છે. અમારા ગુરુદેવો પ્રસાદીનો કપ છે એનાથી બહેનો આવે એટલે બહેનોને શરૂ કરી દો. કપથી ચાંદો બહેનોને ડાબા હાથે નાળિયેરી બાંધવાની છે. ભાઈઓને પ્રસાદીનો ચંદનથી અર્ચા કપથી ચાંદો જમણા હાથે નાળિયેરી બાંધવાનો વિધિ પૂર્ણ થયો. બહેનો બેસે એટલે ગુરુદેવો કપથી ચાંદો કરી દેજો અને ડાબા હાથે નાળિયેરી બાંધી અને છીલા જોડીનો વિધિ કરી દેવાનો છે. સત્વરે આવી જશો. સ્વામિનારાયણ ષડાક્ષર મહામંત્રના પાઠ સાથે આપણે યજ્ઞશાળામાં પ્રવેશ કરીએ. યજ્ઞશાળામાં જેટલો સમય પણ આપણે બેસીએ ભગવાનનું સ્મરણ કરવાનું છે. હવે મારા વાલાને નહીં રેવી સારુને શ્વાસ ઉચ્છવાસે તે નીતિએ સંભાળો. કદાચ કોઈ ભક્તોને નીચે બેસવાની અનુકૂળતા ન હોય તો અહીંયા આપણે ટેબલ આસનના મંગાવેલા છે. લાકડાના કે ટેબલ તમે તમારી રીતે ત્યાં લઈ અને વિરાજમાન થઈ શકો છો. આપણે ભગવાનની મુખ્ય સ્થાપના છે ઊંચી રાખી છે એટલે એ પ્રમાણે આપ ત્યાં વિરાજમાન થઈ શકો છો. ભગવાનનું સ્મરણ કરજો. ઓમ શ્રી જપઃ પ્રિયાય નમઃ. જપ ભગવાનને ખૂબ જ પ્રિય છે. જપ સ્મરણ સાથે યજ્ઞાના જપ યજ્ઞોસ્મિ. કૃષ્ણ પરમાત્માજીએ શ્રીમદ ભગવદ ગીતાજીમાં કહ્યું બધા યજ્ઞમાં જપ યજ્ઞ જે કોઈ પણ મનુષ્ય કરી શકે છે. કેવી રીતે? તો બિહારીલાલજી મહારાજે લખ્યું પવિત્ર દેહે અપવિત્ર દેહે આ નામ નિત્ય સ્મરો સ્નેહે. જડે કરીને તન મેલ જાય આ નામથી અંતર શુદ્ધ થાય. હવે